આને અમે બધા બેડીએ પેલા બેડીયામાં મને ખબર ન પડતો મેં હા જાઓ વજન બહુ છે આમાં નહીં દેખાડા 10 ને 16 થઈ 10 16 હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો ફેમિલી મજામાં છો ફેમિલી તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ ને ફરી આપણા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો અત્યારે વાગી ગયા હતા ડેઈલીના ટાઈમે આપણે દોઢ તો આપણે નીકળી ગયા હતા ઘરે જમવા વાયરનું ફીંડલો કેદુનું પીડ્યું છે ને દુકાને તો આજ લેતો જ વાયરે અહીંયા કામ શરૂ છે લાઇટિંગનું તો મેં કીધું આને ફોટો અહીંયા પડ્યો જ છે દુકાને મેન કરતા લેતો હતો એમ ધૂળ એટલી ઉડે ને તો આખી ગાડી ધૂળ ભરી દે સાફ કરેલી હોય ને સવારમાં સો હતું એવું થઈ જાય તો હમણાં ભૂખે બહુ લાગી છે અને આ ફીંડલું પકડવાનું છે તો પહેલાં જમી લો અને આ મીટ કેવું ને તો તમે ફૂલ બ્લોગમાં બેને રહેજો આજમાં બરાબર હાલો તો જમીન પાછા ફટાફટ આવતા રહી મેં છે ને ધાબા પર મૂકવા જવાનું છે ત્યાં લેતો જાઓ અને ધાબા ઉપર મૂકી આવું પછી જમવા જાઓ વજન બહુ છે આમાં વાયરમાં વજન બહુ આવે આરઆરનો છે કંપનીનો ગેરંટી આવી કે ગમે એમ થાય આખો વાયર બળી જાય પણ આના અંદરના તાર આવે ને કંઈ ન થાય અને આગળ ફિટિંગ કરવા આવવાના છે તો હું કહું પહેલાં મૂકી દો અને પછી હું જમવા જાઉં જમીન આવી પાછો બ્લોગ બનાવું આખા મરચાં ખાઈને હવે તો મસ્ત મજા આવી ગઈ ખાવાની તો કે મરચાં હું ખાતો નથી પણ આજ ખાધું ને હવે જવું છે દુકાન સામાન તો ને લઈ જવાનો છે બગડાણીથી બીજી દુકાન છે ને મારે અહીંયાથી ભાઈ લાવ્યા છે ક્યાં જવું છે ને ક્યાં હાલે જો હાલો ફટાફટ દુકાને પહોંચી ઘરકનો ફોન આવ્યો હતો 2 તો વાગી ગયા જામનાનો ખબર ન પડે કેટલા વાગી જાય લોક ખરાબ થઈ ગયો છે એવું લાગે છે નહીં રેડી જ છે ઓઇલ માગે છે એ તો ક્યાં અત્યારે એવું થાય ઘણી વાર એવું થાય બાકી તો કમ્પ્લીટ છે ના હવે ખારો છે પણ મેં સાવી જ ઊંધી નાખી હતી રેડી જ છે હાલો તો ફટાફટ દુકાને પહોંચી હવે 4 વાગી ગયા પાણીની બોટલ લેતો જાવ અરે એટલે પછી ઉપાધિ નહીં પાછો જવાનું હોય ઘરે હમણાં જાઓ 6 વાગે જ્યારે રીલ બનાવવા ત્યારે પછી કંઈ ધક્કો નહીં એમ હવે પાણીની બોટલ ને બધું લઈને જાઓ લોક મારવો તો એક હાથે રહે નહીં પાણીની બોટલ 2 હાથ લેવા પડશે તો હવે જાઓ અને રીલ બનાવવાની છે અત્યારે પાછી ને 5-6 વાગે પાછી બનાવવાની છે હવે દુકાને ઘરે પહોંચી ફટાફટ અને પાછા ફટાફટ દુકાને આવતા રહીશું ફૂલ બ્લોગમાં કન્ટિન્યુ બના રહીશું ત્યાં સુધી આપણે ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હો પાછા ચા કોફી બનવાની છે તો મેં કીધું ઓલા વાક્યા ઘીટા હતા તો વાક્યા પાછા હાલીને લેવા જવા છે અહીંયા સામેની સાઈડમાં તો લેતો આવું અને અહીંયા વાટે છે ને આપવાના છે પાછા એટલે લાઇટ ફિટિંગનું કામ શરૂ છે ને એના માટેનું હાલો ને જાઓ હવે ને પાછો ફટાફટ આપી દો જ્યાં ચા કોફી બનતી થાય એમ જો સામું ઘર દેખે ને ત્યાં જવાનું છે આપણે જો આને 5 વાક્યા બેડિયા કહેવાય એની ભાષા શું કહેવાય બેડિયા કે તો અમુક વાક્ય કે ને ભૂંગળે જો આને અમે બધા બેડીએ પહેલાં બેડિયામાં મને ખબર ન પડતો મેં કીધું બેડિયા એટલે હું પછી કીધું કે આ વાક્ય આવે ને તો કેટલા છે 1 2 3 4 ને 5 એને બેડિયા નહીં એને વાક્ય કહેવાય વાંધો નહીં આ 5 ફૂટ એટલે કેટલા ફૂટની એવું કોને ખબર ભૂંગળી અને એક ભૂંગળી છે તો હાલો અહીંયા આપણી વાટે છે અને આપી દઈ તો કામ થતું થાય પાછું એમ ને પછી આપણે ચા કોફી પીને નીકળીએ દુકાને એવું છે બધું અહીંયા ઓરો હતું એટલે ગાડી નહોતા લઈ ગયા બધી વસ્તુ અંબાવીને પછી દુકાને તો ક્યારનો આવી ગયો હતો પણ આજે તો મેં કીધું વિડીયો બનાવું ક્યાંય ગયો નથી અને હું બ્લોગ રોજે મૂકું પણ ક્યાંક બહાર જવાનું મારે ક્યારેક જ હોય પણ હું ડેઈલી બ્લોગ તો ડેઈલી અપલોડ કરું જ છું ભલે છેલ્લી બાકી દુકાને તો દુકાને લાઇટ શરૂ કરી નાખું પણ મૂકી દો એમ બધા એમ કે દુકાનના વિડીયો 24 કલાક રાખે પણ ભલે ને આપણે ડેઈલી મૂકવાનું કામ હોય આપણે કોઈ જો વિડીયો ન જોઈ કંઈ લેવા દે ને એક સાફ છે રેડી થઈ ગઈ શરૂ તો એ આપણા વિડીયો હાલે જ છે બરાબર તો મેં કીધું હાલે બ્લોગ બનાવી લો એમ દુકાન કેમ કે વસ્તુ અંબાવીને પછી હું વી ગયો હતો એમ એટલે દુકાને વી હતો અત્યારે 5:30 6 વાગવા આવી ગયા અંધારું જેવું થઈ ગયું ને વાતાવરણ કેવું થઈ જાય શિયાળામાંથી ટૂંકા હોય એટલે પછી હું અત્યારે રીલ એડિટિંગ કરતો સખત 4:30 વાગ્યાનો રીલ એડિટિંગ કરતો હતો અત્યાર સુધી રીલ જ એડિટિંગ કરતો હતો હા તો એ હનુમાન દર્શન તો તમે વારંવાર કરો છો પણ જે નવા આવ્યો હોય ન કર્યા હોય તો દર્શન કરી લો તો કાંઈ નહીં હજી તો વાર લાગશે બ્લોગ હું રાતે મોડો પૂરો કરીશ અત્યારે તો દુકાન છું એટલે મારા કામ છે એટલે હું પહેલા કામ પછી બ્લોગ એટલે 2 વસ્તુ મારે ભેગી રાખવાની હોય કોમ્પ્યુટરમાં કામ જાજુ હતું ને એટલે પછી નવરાજ નહોતી મળી
તો અત્યારે જો અહીં કોમ્પ્યુટર જ શરૂ છે અને હું કોમ્પ્યુટરનું જ કામ કરતો હતો. દૂધની થેલી ક્યારની આવેલી પડી, તો મારા ઘરે લઈને જવું છે. અને અત્યારે વાગ્યા છે સમથિંગ 10:30 થવા આવ્યા છે. અત્યારે જો કેટલા વાગ્યા, આપણે ખોટું બોલી પણ આમાં તો ખોટું નહીં દેખાડે. 10 ને 16 થઈ, 10, 16 અને આજની ડેટ જો એમાં 29/11. તો હું નવરો જ નથી. જો આજે મેં બ્લોગ કે બનાવવા જવાની વાત તો આગળ, પણ બ્લોગ પૂરો નહોતો કરવાનો ટાઈમ રહ્યો. અને હજી જો આમાં ફોન આમાં ચડાવી શકતો કોમ્પ્યુટરમાં, તો એ કામ શરૂ છે. તો હું એમાં જ હતું એટલે મેં કીધું આજે અમારી પાસે ટાઈમ જ નથી મળ્યો. તો બ્લોગ પૂરો કાલે એવું છું, કાલે બ્લોગ પૂરો નહોતો કરવાનો અને આજે એમ થાય હું કોઈ કામમાં ને કામમાં હોય એટલે આ જો આ બધું લઈ જવાનું છે ને ઘરે. જો આ એક કોથળો છે, આમાં છે ગવાર, કેટલા બધા ગવાર છે. આખી થેલી તમને વિડીયોમાં લાગે, બાકી થેલી બહુ મોટી છે. એક ઈ થેલી, એક આ થેલી, એક બે થેલી, એક પાણીની ઓલી બોટલવાળી થેલી, એક આ દૂધની થેલી. એ બધી થેલી લઈને પછી જવાનું રહે એવું છે. તો કાંઈ વાંધો નહીં, બ્લોગ પૂરો કરી નાખું છું. તો આ મારો બ્લોગ આવા બ્લોગ છે, કારણ કે હું ક્યાંય જાતો નથી બ્લોગ બનાવવા, પણ ડેઈલીના રૂટિન મારે મૂકવા પડે એટલા માટે પછી જે છે એ છે. તો અત્યારે આમાં બકાવડા, પછી આપણે બાકી કંઈક જાવ ત્યારે બ્લોગ તો હું બનાવવું છે. તો બસ મારે બ્લોગ પૂરો કરો છો. તો ખાસ કરીને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહ્યો અને બેલ આઇકનને પ્રેસ કરજો. અને મળશું આપણે આની કરતા સારા બ્લોગમાં, બરોબર. અત્યારે તો જે છે એ તો બસ બધાને જય શ્રી રામ ને રામ રામ ડાયરાને.